હેલો મિત્રો, જય માતાજી। આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। જો આપણે કારખાને વે જતા હવારમાં અટાણે બપોરા કરવા વ્યાયા સેવી અને બપોરા કરવા બે ગયા સેવી। દીકાબેન જો આપણે પાસે બે જાય બપોરા કરવા કાંઈ દીકાબેન જો શાનું શાક છે દીકા? હે નથી ખબર? મઠ મઠ બોલ તો આવડે? મઠનું શાક છે, છાશ છે, રોટલી બપોરા કરવા બે ગયા છીએ। અને ધુરવિકા બેન ને જો અમારા અહીં પાસે બેઠા છે, રોટલો ખાય છે। શું બેન તો કહો હાલો બધા બપોરા કરવા। ખાવાનું આવી દીધું તો જો આપણે કારખાનેથી વ્યાયા છીએ અને ધુરવિકાબેન જાય વસરી બેઠા છે ને નીતિકાબેન સામું આંગળે સીંધે છે। હે માખી ઉડાડ એવી જસદણ જાવ ને ત્યારે લેતો આવીશ, પછી ખાઈ જે બહુ ભાવે। ફોન જોશ તો હું હવારની હું જો તે નહીં બહુ ફોન જોવો ગમે, બહુ ન જો કરાય તાવ આવી જાય ખબર હે? બેન જો તારે સામું જોવે છે। ક્યાં હે બેન? બેન ક્યાં છે? હું મારે સામું આંગળી સીંધે જે ગીતિકા છે એમ કે છે, પપ્પા છે એમ કે છે। હો હો દેખો બેન ને હિસકાવું જો હાલો બેન ને તેડવી। હું ઈતિકા બેન કરો છો? પિંક કલર પીળો છે લીલો કલર શું બનાવે છે મમ્મી? હે જો મમ્મી પાત્રા બનાવે છે, પાત્રા કા ઈતિકા જો એટલા પંપુડા કરી નાખ્યા છે, કરી નાખ્યો છે, લોટ ચોપડી દીધો છે। એમાં નો બોલાય આંગળી। અને ધુરવિકા બેન જોઈ હું એવું ન કરાય, હાથ ધોઈ જાવ। તને પાત્રા ભાવે છે કે નહીં? તને પાત્રા ભાવે છે તો ઘરમાં ધોઈ નાખ, હાથ ધોઈ નાખો, હારા ધોઈ નાખજો તો સાંટા આવે છે। વરસાદે જો સીડ્યો છે। જો પાત્રા બની ગયા છે ને અમારી ટીકાબેન જો પાત્રા ખાવા બેસી ગયા છે વાળું કરવા, અને ધુરવિકાબેન અમારે સુઈ ગયા છે। કાંઈ ટીકાબેન બોલો? કેવા પાત્રા બનાવ્યા નીતિકા? મસ્ત બનાવ્યા છે, ચટણી છે સાઈડમાં નાખી ને શાકવા દીધી કાબેન કેવું છે? હાલો બધા પાત્રા ખાવા।